और अच्छा शॉट यहाँ पे की फील्डिंग દીવમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિવસાગર ટીમનો વિજય. ગોગલા જેટી ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ દ્વારા કરવામાં આવ્યું. જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ શ્રી જમનાદાસ ઘેડિયાના નેતૃત્વમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ. ટુર્નામેન્ટના પ્રારંભના દિવસે જાયન્ટ્સ ગ્રુપના મુખ્ય શ્રી નસરુભાઈ જીવાણીના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરેલ. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 20 ટીમોએ ભાગ લીધો. આઈપીએલની જેમ આ ટુર્નામેન્ટ રમાઈ. દરેક મેચ 10-10 ઓવરની હતી. ફાઇનલમાં શિવસાગર ટીમ અને કપિલેશ્વર ટીમ વચ્ચે રમાઈ. શિવસાગરે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 10 ઓવરમાં 134 રન કર્યા. જવાબમાં કપિલેશ્વરની ટીમ 10 ઓવરમાં 119 રન બનાવી અને 15 રને પરાજય થયો. વિજેતા ટીમ અને રનર્સઅપ, મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચના વિજેતાઓને જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારોએ ટ્રોફી આપી સન્માનિત કર્યા. बढ़िया बॉल 10 દિવસના ખૂબ જ સરસ મજાના મેચ અને સરસ બંને ટીમોનું પરફોર્મન્સ તેમજ અહીં ટુર્નામેન્ટમાં પધારેલી 20 ટીમ દ્વારા સરસ પરફોર્મ કર્યા બાદ આજે ધુઆધાર ફાઇનલમાં શિવસાગર ટીમ અને કપિલેશ્વર ટીમ બંને ટીમનું સરસ પરફોર્મન્સ દ્વારા અહીં સમાપન થયેલું છે અને જાયન્ટ ગ્રુપ ઓફ દીવ દ્વારા આયોજિત આ ક્રિકેટ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે થોડું વધારે માહિતી હું અમારા જાયન્ટ ગ્રુપના પ્રમુખ શ્રી જમનાદાસ ઘેડિયા સાહેબને વિનંતી કરું કે તે આ મેચ વિશે અને ટુર્નામેન્ટ વિશે થોડું જાણકારી આપે. વિજેતા ટીમને ખૂબ ખૂબ અભિનંદન. શિવસાગરને એક વિજેતા ટીમમાં પણ કોઈ પણ પ્રકારનો પ્રચાર નહોતો, પરંતુ રમત કે રમતની અંદર હાર જીત થાય છે અને એમાંથી કંઈક આપણને નવું શીખવા મળે છે. ટુર્નામેન્ટનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે દીવ જિલ્લાના સારા ખેલાડીઓ આપણને ઉપલબ્ધ થાય અને આગળની કક્ષાએ રમતા આપણે જોવાની ઈચ્છા કરી. આપણે તો અહોભાગ્ય કે સદભાગ્ય કહીએ આપણો શિવસાગરનો પ્રચાર જે અત્યારે આજે ઉપલબ્ધ છે આપણા માટે અને એ સારી સારી ટીમમાં રમે છે અને આપણા ગામનું વિશેષ કરીને ખારવા કોમ્યુનિટીનું એક નવું નજરાનું છે એમ કહી તો ચાલે. બીજી ખુશીની વાત એ છે કે 7 તારીખથી શરૂ થનારી મિની આઈપીએલમાં પણ આપણા જ ખારવાનો અને ગોગલાનો દીકરો સિલેક્ટ થયો છે જયદીપ સોલંકી. એમને પણ આપણે સૌ સાથે મળીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ કે એને એ પરફોર્મન્સમાં સારું એવું પરફોર્મન્સ કરવાની એને તક મળે અને આગળ એની ઉજ્જવળ કારકિર્દી બને. બીજી વિશેષતા એ હતી કે આ ટુર્નામેન્ટમાં દરેકે દરેક 20 ટીમનો સંપૂર્ણ સપોર્ટ મળ્યો છે. એમાં ખાસ કરીને કપિલેશ્વર મિત્ર મંડળ અને એમના ખેલાડીઓનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. જ્યારે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવાની વાર્તા હતી ત્યારે ખાસ કરીને વિશેષ તौर પર યજ્ઞ ધપાભાઈએ પણ પૂર્ણ સપોર્ટ આપ્યો. આ મંડપ ભલે ગમે એવી પરિસ્થિતિમાં હતો, મંડપ સજાવટ દ્વારાનો સમય નહોતો, આ મંડપ આ સ્થિતિમાં રાત્રે 1:30 વાગે એમને નખાવ્યો છે. તો ખાસ કરીને વિશેષ તौर પર યજ્ઞ ધપાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. કપિલેશ્વર મિત્ર મંડળનો પણ આભાર માનું છું. એમને અહીંયા આગળ દરેક પ્રકારની વ્યવસ્થા કરી હતી. સમય પ્રમાણે અહીંયા આગળ બેઠકની પણ વ્યવસ્થા કરી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. નારાયણભાઈ હિરાય એ મિત્રોને પણ મારી ગેરહાજરીમાં એને 2 દિવસ ગુમાવી, એમનો પણ આપણે પણ હું ખૂબ આભાર માનું છું. વિશેષ તો આભાર એમનો માનવાનો છે કે અવતાર એ લોકોએ મને તો અહીંયા કંઈ ખબર ન પડે પણ અવતાર કરશે ક્યાં કરશે, પરંતુ અમુક મિત્રો સ્વૈચ્છિક રીતે આવીને અહીંયા આગળ આવી ગયા. એમાં ખાસ કરીને હું એમના નામનો ઉલ્લેખ કરવાની ઈચ્છા કરી
ફરીથી બંને ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં સારામાં સારું પ્રદર્શન કરી અને આ પ્લેટફોર્મનું નામ તમે ઉપયોગ કરો એવી શુભકામના અને શુભાશીષા પરિવારને વિનંતી. હવે આપણે બંને ટીમોને વધારે સમય ન લેતા સૌપ્રથમ આપણે ઇનામ વિતરણની શરૂઆત આપણે પહેલા અહીં પધારેલા જાયન્ટ ગ્રુપ ઓફ દીવના દરેક પાસ્ટ પ્રેસિડેન્ટ અને મેમ્બર અને બોડી મેમ્બર કે જે પોતાનો કિંમતી સમય ફાળવી અને અહીંયા પધાર્યા છે તેમનો પ્રથમ ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે અમ્પાયર તરીકે સૌથી સારી સેવા આપી છે અહીંયા ટ્રોફી એનાયત કરે શ્રી હાર્દિકભાઈ. અને આપણું બધું અહીંયા જે પણ સરસ કોમેન્ટ્રી કરી અને શ્રી જયભાઈ સોલંકી વિક્ટર કરે. પોતાની ટીમને વિનિંગ બનાવેલ છે હિરેનભાઈ. કપિલેશ્વર ટીમ રનર્સઅપ ટીમના કેપ્ટન અને રનર્સઅપ ટીમને વિનંતી કરું કે અમારા શ્રી ગૌરવભાઈ માડક પાસેથી તેમની ટીમનું રનર્સઅપ ટ્રોફી અને રનર્સઅપ ઇનામનું અભિવાદન સ્વીકાર કરે. આખી ટીમ આવી જાઓ, કપિલેશ્વર ટીમ આવી જાઓ. તે સરસ પરફોર્મન્સ કરી અને રનર્સઅપ સુધી હર હર મહાદેવ.